ચાલો થઈ ગયા જતા અને આ બાજુ અમારે પારેલું હારે આવે છે શું છે રામજી હાલો ભાઈ જેસીબી કાઢ્યું બહાર અને હજી તો કે કામ બાકી રહી ગયું 2 કલાકનું ફિલ્ટરમાં કાંઈક મિસ્ટેક પડે એટલે યાર આવી જાય છે અને કરી વાળું કામ બંધ. હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ભાઈ હાંજના જો કે અત્યારે વાગી ગઈ કમ્પ્લેટ 7 વાગી ગયા છે. 7 ઉપર જો કે ટાઈમ થઈ ગયો છે અને જવાનું છે અમારે બહાર ગામ દેરાડા. કા ભાઈ? હા, દેરાડા ગામ. અને થાશું હતા. હા, ડમ ફરિયા ફેલાવા. માટી જો કે હારું કામ ચાલુ છે ને કા? હા, મારા મામાના ઘરે. તાજી રામ રામ, જય માતાજી બધાને. આવો નવો બ્લોગ પૂરો થાય હવે જાય. વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. કંચુની બરિયા લીજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ રેડી. માથું વરાણ બાકી રહી ગયું તારે? ઓરાઈ કાંઈ વાંધો ના આવે. કપડાં બદલાયા? હા. તો ચાલો ભાઈ ફટાફટ થઈ ગયા હતા. ચાલો ભાઈ થઈ ગયા હતા અને આ બાજુ અમારે પારેલું હારે આવે છે શું છે રામજી? લકડી. પાછી વરાય. લગી આપજો તો. ત્યાં જઈએ નહીં. હા જ્યાદપડા ગામ સુધી અલગ ગાડી આવશે. કાંઈ રામજી? વિડીયો બંધ કરો કા લીવરની ફટકી મારો. હાલો હવે પગી ગયા આપણે દેરાડા ગામ અને જો કંઈ કામ થઈ ગયું ચાલુ ધૂળ ભરવાનું. અત્યારે જો કે વાગી ગયા છે 9:30 અને 9 વાગ્યાનું કમ્પ્લીટ કામ વહેતું કરી વેર્યું છે. વારું બારું કરીને રસ પૂરી ખાઈને પાછા કીડા ટ્રેક્ટર વહેતા અને ઓલી બાજુ આવી ગયા માવજી કાકા. આવી રીતનું ભાઈ કામ વહેતું કરી વેર્યું છે અને હવે જો કે આજમાંથી કામ બાકી છે. આજ છેલ્લો દિવસ છે અને કામ હાલતું હતું 6 અને 7મો દિવસ છે. કા માવજી કાકા શું આટો માર્યો? એમ આટો માર્યો ને? વાવ. હાલો ભાઈ આવી ગયા જયસુખભાઈ આવી સર ટ્રેક્ટરવાળા. હાવ તો કે ટૂંકો વાળો આવી ગયો છે. મકાનની નજીક આવી ગયા એકદમ. ઓલી બાજુ છે જગદીશભાઈ સાઈડ ખોલવામાં. હાલો ઉલારો હા આખું કેમ ને રાતે થઈ ગયું? કાંઈ વાંધો નહીં. હાલો અંજવાઈ જાય છે. હા માવો બનાવી ખવડાવું. હાલો ભાઈ મજા બાકી જઈશું તો મહેનત ના હારા લ્યો ને. રાતના વાગ્યા 10 નહીં પણ 10:30 થઈ ગયા. અત્યારે 10:30 વાગી ગયા કમ્પ્લેટ અને માવો બાવો બનાવી ખવડાવી ટ્રેક્ટર વાળાને ડ્રાઈવરને. બાકી આપણે જો કે થોડા ઘણા થઈ ગયા છે. ટાઈગર ટેલર એટલે આસકો મરો ભાઈ. લીલી આવે ને માટી ઘાય ત્યાં પડતી નથી. કેટલા આસકા મરે હોય માન હરખું પડે છે તો જો કે તળિયે સોટી જાય ઘણી બધી થોડી લીલી વધારે આવે ને હિસાબે. લગાવો જોવા. હા બાકી મારો આસકો હરખો. ક્યાં મૂક્યો પાવડો? ચાલો ભાઈ પાવડો લેવો જ જશે ને કે અમુક ખેરા પાવડો મારવો પડે છે.
હાલો ભાઈ જેસીબી કાઢ્યું બહાર અને હજી તો કે કામ બાકી રહી ગયું 2 કલાકનું. ફિલ્ટરમાં કંઈક મિસ્ટેક પડે એટલે યાર આવી જાય છે અને કરી વળ્યું કામ બંધ. 45 નું થાય ને 50 થી ઉપર જાય ને એટલે પાણી વાર આવે. ફિલ્ટર કરી હાથ ગરજ કરાવવાનો 50 ઉપર જાય ને એટલે બધા ગરજ કરાવવા આવું. તારે પતી જાય પાટલા મોજ પાટલો હોવો જોઈએ દીધું નહીં એક જણા કોણ વિદેશી 1000 જય માતાજી. અને ભાઈ સવારના વાગી ગયા અત્યારે કમ્પ્લીટ 8 વાગી ગયા છે અને આપણે આવતા રહ્યા વાડીએ તો કે સિરાવી લીધું છે અને હવે જવાનું છે બીજી વાડીએ. અમારા મગનભાઈની વાડી બીજી વાડી છે. અહીંયા થોડુંક લાઇટનું કામ છે. ચાલો દરવાજો બંધ કરો. ચાલો થાશું ફટાફટ વહેતા. ચાલો ભાઈ આવતા રહી છે હવે બીજી વાડીએ. અમારા મગનભાઈની બીજી વાડી આવતા રહ્યા છે અને અહીંયા કાંઈક થોડું ઘણું કામ છે લાઇટનું. ચાલો કરશું વહેતો થોડીક વાર પછી. અને આ છે મકાન ધાબાવાળા ભાઈ. ચાલો ભાઈ ટીસી આપણે તો કે નવું આવી ગયું છે. ગાડી કમ્પ્લીટ આવી ગઈ છે અને ટીસી તો કે બદલાવાનું છે અને નવું કમ્પ્લીટ મૂકવાનું એટલે કીધું બહુ હમણાં કાંઈ ઉપાધિ નહીં. થોડાક વાર તો કે ઓલા ટીસીમાં હમું કરાવી કરીને ભાઈ કંટાળી ગયા. 15 દિન બસ રાખી દીજો બારી. હાલો ભાઈ હિટાજી વાળો જો સાઈડમાં લઈ લે પછી ગાડી જશે સામે. આપણે સામે ગેટ પગાડવાની છે મકાને. અને ભાઈને કીધું સાઈડમાં લઈ લે હિટાજી તારું. એટલે રસ્તો અહીંયા આમ છે નહીં પણ આમ રસ્તો છે થોડું હાઈકેલું છે થોડું ઘણું પણ ગાડી હાલશે નહીં વાંધો આવે. આ જો કે આપણા શેઠની જ વાડી છે મગનભાઈ શેઠની જ વાડી. હાલો પિન્ટુભાઈ આવી જુઓ. અમારા પિન્ટુભાઈ છે ફૂલ આપણા સપોર્ટમાં. અને આ બાજુ પિતાજી. ચાલો ભાઈ કમ્પ્લીટ આવતા રહીએ છીએ. આપણે ટીસી છે કે આ બાજુ છે સામે ટીસી અને હવે નવું ફિટ કરવાનું છે ભાઈ. ચાલો ભાઈ થઈ ગયા વહેતા હવે વાડી બાજુ. અને જો કે ટીસીનું કામ કમ્પ્લીટ થઈ ગયું પૂરું. ટીસી જો કે હાઈ ક્લાસ આપણે નવું ચડાવી દીધું છે. અને ચાલો જવા દઈએ વાડી બાજુ સીધા. ગાડી મારા બાઈક જો કે થઈ ગયા રવાના. આપણે કલાક જેવું ખોટી થયા તો કે કલાકમાં ઓછું નહીં વધારશું. હાલો ભાઈ એ વાડી આપણે ટીસીનું જો કે કામકાજ પૂરું થઈ ગયું. અને આપણા પાડોશમાં જો કે બાજરો કાઢવા પણ કાલે જવાનું હતું આપણે ગઈકાલે. અને કાલે પણ જવાનું ન થયું અને આજે જવાનું જો કે નહીં થાય. અત્યારે જો કે 1 વાગી ગયો અને હલરનું કાંઈ નક્કી નથી. હલર ક્યારે આવે એનું કાંઈ નક્કી નથી કાંઈ. અને ચાલો આપણે આ સાથે વિડીયો કરીશું પૂરો. આજનો વિડીયો આપણે આવો જ કંઈક કર્યો છે. તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે મસ્ત મજાની કોમેન્ટ કરી વાળજો. બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. મળશું કાલના એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.